अनंत उपकारी से अरिहंत परमात्माना लोकोत्तर धर्म शासन ने वरेलो आत्मा संसारना परिभ्रमण थी छूटवानी मथामण करनारो, संसारना परिभ्रमण मांथी केवी रीते छूटी शकाय एनी चिंता करनारो, एना उपाय सेवनारो आराधक एनु नाम जे सतत आत्माना हितना उपायो योजतो होय, उपायो सेवतो। आज आराधना जे कंई पण करीए एनी पाछळनो आशय मारा भवनो निस्तार होय पण मारा भवनो विस्तार न होय। हवे भव वधारवाना नथी, हवे ए ज सगळा प्रयत्नो एवा ज होय कि कई रीते मारा भव घटे। संसार घटे छे ज्यारे मोह घटे छे। ज्यां सुधी मोह उपर फटको पड़तो नथी त्यां सुधी संसार घटाड़ी शकातो नथी। मोहने जाळवी राखीने, मोहने अकबंध राखीने पछी गमे तेवो धर्म आचरीए तो ए धर्म परिणाम नहीं आपतुं, फल नहीं आपतुं। एटले फोकस ज एना उपर करवानो छे कि आपणो मोह रोज रोजनी आ परीक्षा होवी जोईए, रोज रोजनुं आपणुं आत्ममंथन होवुं जोईए, निरंतर आत्मनिरीक्षण होवुं जोईए कि प्रभु शासननी आराधना थकी मारा अंतरंगमां पड़ेलो मोह एने केटलो घसारो पहोंच्यो, ए केटलुं घसायुं, ए केटलुं ओछुं थयुं, अनुभवावुं जोईए, अनुभवावुं। नाना हता मोटा थया, धीमे 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 अपनी अंतरंग परिस्थितिनो परिचय जेने न होय ए क्यारेय आराधक बनी शके नहीं। मुख्य अर्थमां आपणे वापरी छे दरेक आत्मा सिवायनुं गमे ए मोह, आत्मा सिवायनी कोई पण बाबत महत्वनी लागे ए मोह छे। आत्मानुं हित मूकीने पण हित साधी शकाय एम होय छतांय हूँ ઈચ્છાની પાછળ દોડું તેનું નામ મોહ છે। નિરીક્ષણ થવું જોઈએ, આત્મમંથન જાગવું જોઈએ કે મારા મોહને ઘસારો પહોંચ્યો છે કે જે વિચારો મારી અંદર હતા, જે આસક્તિ મારી અંદર હતી, જે રાગદ્વેષ મારી અંદર હતા, જે મારું તારું મારી અંદર હતું, જે કશાયો ને વિષયો તરફનો લગાવ મારી અંદર હતો, मारी दरेक बाबत ने साचू ठेरववानी जीद मारी अंदर हती, कि बधायमां काई फरक पड्यो? जतुं करवानी वृत्ति आवी हशे, आवुं तो चाल्या ज करे, दरेक बाबतना रिएक्शन आपवाना न होय, दरेक बाबतनो प्रतिकार करवानो न होय, दरेक बाबतनी अकळामण करवानी न होय, आवी भावना शुं मारा हृदयमां आवी? के पछी आजे ए ज रीते જરાક घटना बनी नथी अने अंदरथी रिएक्शन आव्युं नथी एवुं बने छे? मारी सावधानी वधी के घटी? मारामां सावधानी आवी, आत्महित प्रत्येनी सावधानी आवी। आ आराधकता छे, आ जागृति छे अने एज भवथी निस्तार करवानुं साधन छे। एनाथी ज प्रभुना शासननी आराधना थई शके। आपणी जाते आपणे आपणा मोहने घटाड़ी शकीए एवुं नथी, नियंत्रण मूकवा पड़े। स्वयं बेलेन्स जाळवता न आवड़े त्यां सुधी सहारो लेवो पड़े।
જેના પગ સરખા નથી પડતા, જેના પગમાં બેલેન્સ નથી ને એને વોકર પકડાવી દેવામાં આવે કે ભાઈ તું વોકર પકડીને ચાલ તો ક્યાંય પડી નહીં જાય. એમ પરમાત્માના શાસને પરમાત્માએ આપણા હિતને માટે, આપણા મોહને તોડવા માટે એક માર્ગ બતાડ્યો છે અને એ માર્ગનું નામ છે વ્રત. અનિવાર્ય છે. શ્રાવક જીવનની સૌથી અનિવાર્ય આરાધના જો કોઈ હોય તો એ વ્રત છે. વ્રત વગર શ્રાવક છે જ નહીં. વ્રત વગર શ્રાવક છે નહીં. માત્ર કુળ પરંપરાએ જૈન કુળમાં જન્મી જવું અને એના એટલા માત્રથી આપણે શ્રાવક કહેવાઈએ એ માત્ર બાહ્ય ઉપચાર છે. વાસ્તવમાં શ્રાવક બનવાની દિશામાં આપણે હજી ડગલું માંડ્યું જ નહીં. વ્રતનું આચરણ એ અનિવાર્ય આચરણ છે. વ્રત વગરનો શ્રાવક હોય કેવી રીતે? વ્રત વગરનો સાધુ હોય? વ્રત ન લીધા હોય છતાંય તો પછી એને સાધુ તરીકે ઓળખવામાં આવે ખરા? તો પછી વ્રત વગર શ્રાવક તરીકે કેવી રીતે ઓળખવામાં? આ તો એક ભરોસો મૂક્યો છે. તમે આ કુળમાં જન્મ્યા છો અને શ્રાવક તરીકે તમારી સાથે વ્યવહાર થાય છે એટલા માટે કે આવતીકાલે જેમ જેમ તમે આરાધના કરતા જશો, સમજણ મેળવતા જશો, તેમ તેમ વ્રતનો ઉત્સાહ તમારા જીવનમાં પ્રગટશે. તેમ તેમ તમારા જીવનમાં અંદરથી એમ જાગશે કે હવે ક્યાં સુધી અમર્યાદ જીવન જીવવું. વાડ કેમ ન બાંધવી? એ વાડ બાંધવાનો વિચાર આવે ને એ જ વ્રત છે. સંસારમાં રહીએ છીએ, ડગલે ને પગલે સુરક્ષાની જરૂર છે. ડગલે ને પગલે આપણા આત્માને રક્ષવાની જરૂર છે અને એ સુરક્ષાની વાડ એનું નામ વ્રત છે. અઢળક કર્મો વિના કારણે બંધાઈ રહ્યા છે. જે કોઈ પ્રવૃત્તિ આપણે નથી કરતા એને જ્યારે આપણે બંધ નથી કરતા ત્યારે સંમતિનું પાપ હંમેશા આપણી સાથે જોડાયેલું રહે છે. વ્રત જરૂરી છે કારણ સંમતિના પાપમાંથી બચી જવાય, અનુમોદનાના પાપમાંથી બચી જવાય. જેનું પચખાણ લીધું, જેનો નિયમ કરી લીધો, જેનું વ્રત ધારણ કરી લીધું એ તરફ પછી બહુ જાજુ ધ્યાન જાય નહીં. જાય તો તરત જ સ્ટ્રાઇક થાય. આપણે પચખાણ છે, આપણે નિયમ છે, આપણે વ્રત છે. ઉપવાસનું પચખાણ લીધું હોય, આયંબિલનું પચખાણ લીધું હોય, ઘરમાં ગમે તેવું બનાવ્યું હોય, તમે જોતા પણ હો, વિચારતા પણ હો, પણ એક સ્પષ્ટ સમજ મગજમાં હોય છે કે આપણે ઉપવાસનું, આયંબિલનું, એકાસનાનું પચખાણ છે, આપણે ખાવાનું નથી. પચખાણ હોવા માત્રથી કેટલો બધો સંયમ આવી જાય તમે વિચારો. નહીતર હાલતા ચાલતા કંઈ બી મોઢામાં નાખતા હોઈએ છીએ. કંઈ બને છે હાલો ચાખી લીધું, અહીંયા ખાઈ લીધું, ત્યાં ખાઈ લીધું, ફલાણે ખાઈ લીધું, જ્યાં મન થયું ત્યાં ઊભા રહી ગયા અને ખાઈ લીધું. અને જ્યાં પચખાણ આવે એ સાથે જ એ બધો જ સંયમ આવી જાય, સહેજે આવી જાય. એ પચખાણ, આ ફાયદો છે વ્રતનો. મનના ઘોડાને લગામ આપવી એનું નામ વ્રત છે. એને સ્વચ્છંદ ભટકવા દેવું. જ્યાં મનનો ઘોડો સ્વચ્છંદ છે ત્યાં સંસાર છે. મનના ઘોડા ઉપર લગામ લગાડવી એ જ ધર્મ છે, એ જ પુરુષાર્થ છે, એ જ આરાધના છે. લગામ નથી ગમતી, લગામ નથી ગમતી, બંધન નથી ગમતા. સાહેબ પચકાણ ન લઈએ તો શું વાંધો? લીધા વગર પણ અમે તો ખાતા નથી, અમે તો પીતા નથી. જ્ઞાનીઓ એમ કહે છે કે આપણે એટલા બધા નબળા સત્વવાળા છીએ કે પરિસ્થિતિ કે સંયોગ આવી જાય તો પછી પચખાણ ન હોય તો આપણે નમતું જોખી દઈએ. અરે આપણું સત્વ તો એટલું નબળું છે, ઘણીવાર પચખાણ હોવા છતાંય આપણે નમતું જોખી દઈએ કરીએ. તો આટલા નબળા સત્વવાળાએ તમે સરસ રીતે ચાલી શકો છો, ચડી શકો છો, ઉતરી શકો છો, કઠેડો લગાડવાની જરૂર ખરી ઘરમાં?
નહીં ને? દાદરામાં કઠેડો ન લગાડો તો ચાલે ને? હે, ચાલે કે ન ચાલે? તમને ગાડી ખૂબ સરસ ચલાવતા આવડે છે, બ્રેક ન રાખો તો ન ચાલે? હે, સ્ટીયરિંગ ન રાખો તો ન ચાલે? ચાલે. જો કે હવે તો ઓટોમેટિક થઈ ગયું બધું. બ્રેક ન હોય ઓટોમેટિક. બ્રેક અનિવાર્ય છે. અરે ડ્રાઈવર વગરની ગાડી આવી ગઈ તો બ્રેક ઓટોમેટિક જ હશે ને? તો કોણ લગાડે? ડ્રાઈવર વગર તો કોણ લગાડે? ઓટોમેટિક બ્રેક લાગતી. હા, લાગી. ડ્રાઈવર વગરની ગાડી વાત જુદી હોય છે. આ ઓટોમેટિક ગાડીમાં તો બ્રેક હોય. એટલે એવું છે, આરાધના કરતા કરતા એટલો સિદ્ધ થઈ જાય કે જાતે બધું થઈ જાય. આ વિકાસ છે. હા, તમે એમ નહીં માનતા. અત્યાર સુધી મારે પગે બ્રેક લગાડવાનું, હવે તમારા હાથમાં આવી ગયું. એવું છે ને કંઈ? હવે નીચે બધું પગ આમ કરવાનું રહેતું નથી, મને લાગે બધું હાથમાં જ આવી ગયું. પછી ધીમે ધીમે અહીંયા આવી જાય. ક્યારે ક્યાં બ્રેક લગાડવો આપોઆપ સૂઝી જાય. પણ હું સરસ રીતે ચડી ઉતરી શકું છું તો કઠેડાની જરૂર ખરી? શા માટે કઠેડો લગાડીએ? કોની? દાદરાની? આપણી? પણ તમે ચડી જ શકો છો ને, તમે પડવાના જ નથી. સંભાવના, બસ આ એની શું ગેરંટી? સંભાવના. આપણે નબળું સત્વ ધરાવીએ છીએ, ખૂબ નબળું સત્વ ધરાવીએ. વ્રત વગર ચાલશે, ગાડી બરાબર ચાલશે, પણ ક્યાંક ખરા અવસરે આપણે ચૂકી જઈશું, પાટેથી ઉતરી જઈશું અને ગાડી સડસડાટ નીચે ઉતરી જશે, કાંઈ ખબર. માટે વાડ બાંધી રાખવી, માટે નિયમ જરૂરી છે, માટે પછાણ જરૂરી છે, માટે વ્રત જરૂરી છે. 12 વ્રતોની વાત છે. અને એમાં એ 12 વ્રતની પણ પહેલા જે સૌથી અગત્યનું છે, જેના વગર વ્રતો એ વ્રતો નથી, આરાધના નથી, એ છે સમ્યક દર્શનનું વ્રત. 12ની ઉપર જેના થકી બાકીના બધા વ્રતો એ આરાધના બને એવું શિખર એટલે સમ્યક દર્શન વ્રત. સમ્યક્ત્વ ઉચર્યા વગર કોઈ પણ વ્રત ઉચરી શકાય નહીં, અને ઉચરીએ તો એનું કોઈ પરિણામ મળે, ઉચરાવાય જ નહીં. એટલે સૌથી પહેલા છે સમ્યક દર્શન. શુદ્ધ દેવ ગુરુ ધર્મ પરીક્ષા સદ્દહણા પરિણામ. દેવ, ગુરુ અને ધર્મ, શાસ્ત્રો, જ્ઞાની ભગવંતો બહુ સ્પષ્ટ વિધાન કરે છે. અમે કહીએ છીએ માટે તમે આ દેવ ગુરુ ધર્મનો સ્વીકાર કરી લો, નહીં. શરૂઆત ભલે સ્વીકારો, પણ જેમ તમારી સમજણ વધતી જાય, તમારી બુદ્ધિથી તમે પરીક્ષા કરો. પરીક્ષા કરવાની જ. આ જ દેવ, આ જ ગુરુ, આ જ ધર્મ શા માટે? આવો આગ્રહ શા માટે? આવો આગ્રહ શા માટે? શ્રદ્ધા એને કહેવાય. આના સિવાય બીજું કાંઈ જ નહીં. બીજા બધાનું બધું જ બધેથી દ્રષ્ટિ વાળીને એક સત્ય ઉપર પ્રતિષ્ઠિત કરી દેવી, એનું નામ સમ્યક દર્શન. પણ સત્ય પણ પરીક્ષા કરીને સ્વીકારવા. ભણો, જાણો, સમજો, શીખો, વિચારો, ચિંતન કરો, મંથન કરો, કસોટી કરો અને પછી સ્વીકારો. એ પછી જે સમ્યક દર્શન પ્રગટે છે એના મૂળિયા બહુ ઊંડા હોય છે. સ્થિર સમ્યક દર્શન. આપણે આજે જે શ્રદ્ધા ધરાવીએ છીએ, જેને આપણે શ્રદ્ધા નામ આપીએ, એ ખરેખર તો સ્વાર્થમાંથી પેદા થયેલો પ્રેમ છે, એક લગાવ છે. સમજણમાંથી પેદા થયેલો લગાવ નથી, એ શ્રદ્ધા છે. આપણે તો સાંભળ્યું છે, જાણ્યું છે, ખૂબ સાંભળ્યું છે, અને એટલા માટે હું અહીંયા આવું છું. પણ જો પરિસ્થિતિઓ વિષમ બને, વિકટ બને, તો મારા મનમાં દુવિધા થાય જ. મને બીજે પ્રયત્ન કરવાનું મન થાય જ. એક સરખું સમર્પણ, એક સરખો ભાવ આપણો ટકતો નથી.
અને જ્યાં સુધી વિશ્વાસ દ્રઢ ન હોય, જ્યાં સુધી શ્રદ્ધા સ્થિર ન બને, ત્યાં સુધી વ્રતની આરાધના પણ તમે ઉત્તમ રીતે આરાધી ન શકો. માટે સમ્યક દર્શન પહેલું જરૂરી છે. સમ્યક દર્શન અતિચારમાં એકાંત નિશ્ચય ન કીધો એમ શબ્દ વાપર્યો છે એના અતિચારમાં. એકાંત નિશ્ચય એટલે શું કહેવું છે? એટલે આ જ સત્ય. તમેવ સત્યમ નિસંકમ જમ જિનેહિમ પવેય. એ જ સાચું છે. આ જ જે લાગ્યો ને એ એકાંત નિશ્ચય છે કે ભાઈ જે પરમાત્માએ ફરમાવ્યું એ જ સત્ય છે. પણ આ શાસન એવું નથી કે આ ચોપડીમાં જે લખ્યું છે એના સિવાયની કોઈ પણ ચોપડીનો સ્વીકાર ન કરવો. હા નહીં, એકાંત સત્ય એટલે જ્યાં બી સત્ય મળશે ત્યાં ખબર પડશે કે આ જ દરિયાના છાંટાઓ છે, આ જ દરિયામાંથી ઉડેલી પેલી જલકણો છે કે જે બધે જ ફેલાઈ છે. દરેકમાં સત્ય આવ્યું છે, પણ એની ગંગોત્રી કોણ, એનું મૂળ કોણ? તો કે મારા પરમાત્મા. અને એટલે તમેવ સત્યમ, એ જ સત્ય છે જે જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપ્યું છે. બસ આ સમ્યક દર્શન છે. એકાંત નિશ્ચય, એકાંત નિશ્ચય ધર્યો નહીં. બસ હૃદયમાં દરેક ક્ષણે આ હોવું જોઈએ, પરમાત્માએ જે કહ્યું છે એ જ સાચું છે. એટલે સમ્યક દર્શન પહેલા ઉચ્ચારવામાં સૌથી પહેલું વ્રત તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પરમાત્માની આજ્ઞા, પરમાત્માનું વચન એ જ તથ્ય છે. એટલે પરમાત્માએ જે સ્વરૂપે જે રીતે સમજાવ્યું છે, વર્ણવ્યું છે, બસ એ એનું સાચું સ્વરૂપ છે. હું જે જોઉં છું એ નહીં. સમ્યક દર્શન આવવાથી ફરક ક્યાં પડે છે? હું આને સારો કહું છું, હું આને ખરાબ કહું છું, હું આને મારો કહું છું, હું આને પરાયો કહું છું, હું આને આ ગમે છે, આ ગમતું નથી, અણગમતું છે. આ બધા જ ભાવો ખરી પડે અને માત્ર પરમાત્માનું વચન પ્રતિષ્ઠિત થઈ જાય કે આ બધું જ માત્ર અસ્તિત્વ ધરાવે છે. સારું એ નથી, ખરાબ એ નથી, મારું એ નથી, તારું એ નથી, ગમતું એ નથી, અણગમતું એ કાંઈ જ નથી. બસ આ સમ્યક દર્શન છે. મારા ગમા અણગમા ખરી પડે, મારા રાગ દ્વેષ ખરી પડે. મારા પરમાત્માએ કીધું છે સંસાર આવો જ હોય, મારા પરમાત્માએ કીધું છે ઋણાનુબંધ આવા જ હોય, મારા પરમાત્માએ કીધું છે આ બધું જ નશ્વર છે, અનિત્ય છે, ક્ષણિક છે. અજ્ઞાન, હું દુઃખી એટલા માટે છું કે હું અજ્ઞાનની પાછળ ચાલું છું. હું દુઃખી એટલા માટે છું કે હું મારા મોહને અનુસરું છું. જે દિવસે મોહનો સાથ છોડી અને પ્રભુની આજ્ઞાનો સાથ લઈ લેશું તે દિવસથી સુખની અનુભૂતિ આવશે. પરિસ્થિતિ આવે ન આવે, અનુભૂતિ આવશે. પરિસ્થિતિ કર્મને અધીન છે, અનુભૂતિ મારી સમજણ કે મારી અણસમજ એને અધીન છે. ગમે તેવી પરિસ્થિતિ હોય અને જો મને અંદરથી પ્રસન્નતાનો અનુભવ થતો હોય ને તો કર્મ લાચાર બની જાય છે. અને ગમે તેવી સારી પરિસ્થિતિ હોય પણ મને અંદરથી પ્રસન્નતા ન હોય ને ત્યારે આત્મા લાચાર બની જાય છે. જ્યાં આત્મા લાચાર છે ત્યાં સમ્યક દર્શન નથી, જ્યાં કર્મ લાચાર છે ત્યાં સમ્યક દર્શન. સમ્યક દર્શનનું એ બળ છે કર્મને લાચાર બનાવે. પરિસ્થિતિ ગમે તેવી આવે હસતો રહે. અને ઘણીવાર એવો વિચાર આવે, ધારો કે મને કોઈ તકલીફ આવી, હવે હું રડીશ, હું 50 જણાને કહીશ, હું આખો દિવસ એને વાગોળીશ, એનાથી પરિસ્થિતિ બદલાય ખરી? નહીં. કોઈ એકાદ અનુભવ હોય તો કહો કે હા અમે રડ્યા તો એનાથી ધંધો સારો ચાલવા માંડ્યો, અમે રડ્યા તો સંબંધો સુધરી ગયા, અમે રડ્યા તો કર્મો ખપી ગયા. એવું કાંઈ બન્યું? તો આ એક નરી વાસ્તવિકતા છે કે આપણા ઉદ્વેગથી, આપણા આર્ત ધ્યાનથી, આપણા દુઃખોથી જો કોઈ પરિસ્થિતિમાં ફરક ન પડતો હોય તો એકવાર આનંદમાં રહીને જોઈ લે. અને એ તો આજનો તમારો વિજ્ઞાન, પોઝિટિવ થિંકિંગનું વિજ્ઞાન એમ કહે છે કે તમે આનંદમાં રહો તો પરિસ્થિતિઓ તમને આનંદની જ મળે, અને તમે ઉદ્વેગમાં રહો તો પરિસ્થિતિ ઉદ્વેગની જ મળે. તમારી અંદર શું ચાલે છે એ પ્રમાણે તમે પરિસ્થિતિઓને આકર્ષો છો, એવા સંયોગોને આકર્ષો છો કે જે તમારા જીવનમાં આવે, પ્રવેશે. જે સતત ભયમાં જીવતો હોય ને એને એવા જ આપણે કહીએ છીએ જેની બીક હોય પહેલા બને. આવી કહેવત, જેની બીક રાખ હોય પહેલું બને. તમને એમ ચાલતા ચાલતા પડી જઈશ તો પડી જ જવા. મેં એકવાર પહેલા પણ કહ્યું, તમે શબ્દો બોલવામાં ખૂબ સાવધ રહો.
દીકરાને ચાવી આપી હોય ગાડીની, ભટકાતો નહીં. અને પણ તું સાચો છે એમ કહી શકાય કે ન કહી શકાય? સાયકલ લઈને ગયો, પડતો નહીં, અને સાચવીને ચલાવજે. સાચો શબ્દોનું ચયન પણ આપણું એટલું બધું નબળું છે કે પછી એના પ્રતિભાવ જે આપણા જીવનમાં આવે છે એટલે આપણે રોદડા રડી, આવું થઈ ગયું, તેવું થઈ ગયું. પણ એવું જ થાય. તું બોલે છે શું? તમારા શબ્દો, તમારા વિચારો એ જ તમારું જીવન છે. તમારા શબ્દો ને તમારા વિચારો એ જ તમારું જીવન છે. ફેરફાર કરવો છે જીવનમાં તો તમારા શબ્દોમાં અને તમારા વિચારોમાં ફેરફાર કરી નાખો, આપોઆપ ફેરફાર. આ યુનિવર્સલ લો છે. આ મારો તમારો કોઈ બનાવેલો લો નથી. આ કોઈ કે શોધ કરીને બનાવી દીધું છે એવું નથી. આ ચાલ્યું આવે છે. એટલે પરમાત્માએ કહ્યું છે કે આ આમ જ ચાલે સંસાર. હું એમ માનું કે મારો સંસાર હું જીવું ત્યાં સુધી બધું સરસ રહે, એ શક્ય જ નથી. ઉદ્વેગ ઓછા થઈ જાય, આર્ત ધ્યાન ઓછા થઈ જાય, કર્મબંધ ઓછા થઈ જાય. આ તો સમ્યક દર્શન છે, બીજું શું છે? આ સમ્યક દર્શન તમારું ચિત્ત આનંદમાં રહે, પ્રસન્નતામાં રહે અને જે પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરતો રહે, બસ એનું નામ સમ્યક દર્શન. કેટલું સહેલું છે. શરૂઆત અઘરી હોય છે. એકવાર તમે વિચારો ને, તમારા 50 વર્ષનું, 40 વર્ષનું, 35 વર્ષનું જે કંઈ પણ જીવન છે એને એકવાર ક્ષણભર બેસીને તમે વિચારો કે મેં આટલા બધા ઉદ્વેગ કર્યા, આટલા બધા સંતાપ કર્યા, આર્ત ધ્યાન કર્યા, દોષારોપણ કર્યા, કકલાટ કર્યા, ક્લેશ કર્યા, કજિયા કર્યા, બધું જ આર્ત ધ્યાન કર્યા, જે મારાથી થયું બધું જ કર્યું. શું ફેર લાવી દીધો મેં? નહીં ને. તો ચાલો હવે થોડા વખત, આટલા 35 વર્ષ નહીં પણ ખાલી 1 વર્ષ પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવી જો. નક્કી કરું કે આજથી આવતો વર્ષ પર્યુષણ પર્વ આવે ત્યાં સુધી ચાલો એક પણ પરિસ્થિતિનો શોક નહીં કરું, એક પણ પરિસ્થિતિનો ઉદ્વેગ નહીં કરું, ફરિયાદ નહીં કરું. હા, પ્રયત્ન બધા કરીશ. પરિસ્થિતિ વિકટ આવી છે, અવળી આવી છે, વિરોધમાં આવી છે, એને સુલઝાવવાનો પ્રયત્ન કરીશ, પણ એનું આર્ત ધ્યાન નહીં. તમે પ્રયત્ન કરી જો 6 મહિને રિઝલ્ટ ના આવે તો મને લેવા આવજો, હું પાછો આવી જઈશ. ગેરંટી આપો. ઉપાય સારો છે. હા, સારો છે. કાં તો મને પાછા લાવજો, કાં તમે મારી ભેગા થઈ જશો. રિઝલ્ટ આવશે જ, મને વિશ્વાસ છે. મારા ભગવાનની વાત છે, મારી વાત હોય તો વિશ્વાસ હોય, ન હોય આવે જ. તમે એકવાર 6 મહિના અડીગ રહો એ સંકલ્પમાં અને તમે જુઓ તમારા જીવનમાં કેટલા પોઝિટિવ પરિવર્તન આવે. તમે કલ્પના નહીં કરી હોય ને, તમને એમ થશે એટલે આટલું સહેલું હતું, આપણે અમથી મથામણ કરી, આટલી બધી ખોટા કજિયા કર્યા. પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર એ સમ્યક દર્શન. બસ આ આજ્ઞાનો સ્વીકાર. હા, તત્વાર્થ શ્રદ્ધાનમ. તત્વાર્થ એટલે શું? પ્રભુએ જે પ્રમાણે ફરમાવ્યું છે બસ એ સત્ય છે. હરિયંતો મહાદેવો જાવત જીવમ સુસાવણો ગુરુણો જીણપન્નત્તમ તત્તમ ય સંમત્તમ મયે ગહ્યમ. રોજ સવારે ઉઠીને એકવાર પોતાની જાતને કહેવું જોઈએ, મેં જે તત્વનો સ્વીકાર કર્યો છે ને એનો આનંદ રોજ અનુભવાવો જોઈએ. દાનાદિક ક્રિયા નવી દિયે સમકિત વિણ શિવ શર્મ, તે માટે સમકિત વડું જાણો પ્રવચન મર. દાનાદિક ક્રિયા નવી દિયે સમકિત વિણ શિવ શર્મ. ગમે તેવો ધર્મ હોય, સમ્યક દર્શન વગર. એનું કારણ છે પરમાત્માની સાચી શ્રદ્ધા હૃદયમાં ઉત્પન્ન ન થઈ હોય, તત્વભૂત શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ હોય તો આપણું મન એ આપણી જૂના સંસ્કારોને, જૂની વાસનાઓ એમાંથી ક્યારેય મુક્ત થઈ શકતું નથી. માટે આપણો ધર્મ પણ આપણું કલ્યાણ કરી શકતું નથી. સમ્યક દર્શન કેમ જરૂરી છે? કારણ કે જે ભવાભિનંદીપણું આપણું છે એને તોડવાનું સાધન આ સમ્યક દર્શન.
અત્યાર સુધી મારા મનમાં ભવાભિનંદીપણું છે. સંસાર અને સંસારની પરિસ્થિતિઓ, સંસાર અને એના પદાર્થો, એની વ્યક્તિઓ, જે કંઈ પણ સંસારનું છે એના તરફનો મારો ઝુકાવ સતત બનેલો છે. ભલે હું ધર્મ કરું છું, ઝુકાવ ક્યાં હોય? હું દેરાસરમાં હોઉં અને મને ઘડિયાળ જોવાનું મન થાય, ક્યારે થાય? કોઈ એવી આસમાની સુલતાની નથી થઈ જવાની 5 મિનિટમાં. ખબર છે, બધાને ખબર, કશું તૂટી નથી પડવાનું. અને છતાંય આપણે ઘડિયાળના કાંટે ચાલી છે. દેરાસર, દુકાનમાં નહીં, ઓફિસમાં નહીં, ટીવી થિયેટરમાં નહીં, ક્યાંય નહીં. સિરિયલ જોતી વખતે પણ નહીં, મોબાઈલ જોતી વખતે પણ નહીં. ટાઈમ મોબાઈલમાં તો સામે ટાઈમ હોય પણ એ દેખાય નહીં. સામે હોય તોય ટાઈમ દેખાય નહીં. અને દેરાસરમાં આમ આમ ગોતે ઘડિયાળ છે કે નહીં? કેમ? બસ આ જે ભવાભિનંદીપણું, આ ભવાભિનંદીપણું છે. સતત સંસાર મગજમાં હોય એ ખરી પડે ને, એટલા માટે સમ્યક દર્શન જરૂરી, એટલા માટે શ્રદ્ધા જરૂરી છે. અને પછી દાનાદિક ક્રિયા આપણા કલ્યાણનું સાધન. કારણ આકાંક્ષાઓ ખરી પડે, સંસારની ઈચ્છાઓ ખરી પડે, ફળની સંસારનું ફળ એ મેળવવાની ઈચ્છા પૂરી થઈ જાય, બસ એ સમ્યક દર્શન. એમાં કેટલાક અપવાદ છે. રાજા બી યોગેણમ, ગણા બી યોગેણમ, બલા બી યોગેણમ, દેવા બી યોગેણમ, ગુરુ બી અભિયોગેણમ, વિત્તિ કાંતા. આટલા આગળ આપ્યા છે. સમ્યકનું વ્રત તમે સ્વીકાર્યું હોય, પણ ક્યારેક રાજાનો આદેશ થાય અને તમારે એવી કોઈ પ્રવૃત્તિ કરવી પડે જે તમારા સમ્યક દર્શનની આચરણાથી જુદી હોય, તો એની છૂટ હોય. આપણે કલ્પસૂત્રમાં કાર્તિક શેઠનું દૃષ્ટાંત સાંભળ્યું. તમારે ગેરી તાપસને પીરસવા આવવાનું છે, આ કરવાનું છે, એનું બહુમાન. બસ રાજા બી વગેરે રાજાની સામે ન પડાય. હા, હું સમ્યક દર્શન. તો તમારે આમાં થાય શું? ત્યાં બહાદુરી દેખાડવા જાઓ ને તો ધર્મની નિંદા. આપણે ઘણીવાર આપણી બહાદુરી સાચવવામાં ધર્મની નિંદા થઈ જાય એવા કામ કરી લઈએ. વિવેક જાળવવાનો છે. મારી મર્યાદાઓ જળવાય એની સાથે મારા નિયમ, મારા વ્રત ને મારી દ્રઢતા કરતા મારા પ્રભુના ધર્મ એ વધુ મહત્વનું છે. એની નિંદા ટીકા થાય ને એવા આગ્રહ કે દુરાગ્રહ કોઈ પણ પ્રવૃત્તિમાં રાખતા નહીં, ક્યારેય નહીં. દુરાગ્રહ નહીં રાખવાનું કે આમ જ કરીશ. ઘણા લોકોને આ કોરોના આવ્યો ને ત્યારે બહુ બધા રાડો પાડતા હતા. લારીઓ ખુલી ગઈ, હોટલો ખુલી ગઈ, દેરાસર કેમ ન ખુલે? એટલે આ બહાદુરી નથી દેખાડો. પેલી જીવન જરૂરિયાત છે, ખાવાનું છે ને પીવાનું છે. એની દુકાન ખુલે તો જીવન જરૂરિયાત છે. હા, જ્યાં વ્યક્તિગત પ્રશ્નો હોય ને ત્યાં તમે બહાદુરી દેખાડો. જ્યાં જવાથી મને એકલાને નુકસાન થાય એવું હોય અને છતાંય સુદર્શન શેઠ નીકળ્યા, પેલો અર્જુન માળી માર કરતો છે, બધાએ ના પાડી, એ પોતે નીકળ્યા. કારણ કે એ નીકળે તો એનાથી ગામને જોખમ નહોતું. કોરોનામાં એવું હતું, તમે નીકળો તો ગામને જોખમ થાય, માટે ત્યાં બહાદુરી નહોતી દેખાડો. એટલે રાજા બી ઉગણ, રાજા કહે અને કરવું પડે તો એની જૈણા હોય, આગાર હોય. ગણા બી ઉગેણમ, કોઈ સમુદાય ટોળું આવી જાય તમારે ઘર આવે છે ને, ગણેશ ચતુર્થી આવે એટલે બધા આવે તમારી દુકાન. શેઠ શું લખાવો છો? ફટાફટ આપો. કારણ કે ખબર છે, અમે જોયેલું છે એ કામમાં. એની દુકાનની આગળ આખું મોટું બોર્ડ મારીને જતા રહે, દુકાન જ ન ખોલી શકે એવી સ્થિતિ. આપવું જ પડે. ઘણા બી ઓગેણ. બલા બી ઓગેણમ, કોઈ બલાત્કારે તમારી પાસે કરાવે, જબરદસ્તીથી કરાવે તો દેવા બી ઓગેણમ, કોઈ કારણવશ આપણે જેને બહારની હવા કહીએ એવું કંઈક હોય, એવું લાગી ગયું હોય અને એના કારણે કોઈ પ્રવૃત્તિ એવી કરવી પડે તો એની પણ જૈણાવ. ગુરુ અભિયોગ, ગુરુ કોઈ વખત આદેશ કરે, ભાઈ ગુરુ કિતાર તો હોય, એમને લાભાલાભની દ્રષ્ટિની ખબર હોય અને એ જ્યારે આદેશ કરે ત્યારે સ્વીકારવું પડે તો એની પણ જૈણાવ. અને છેલ્લે વિત્તિ, કેટલી ચિંતા કરી છે જ્ઞાનીઓ, તમે વિચારજો. વિત્તિ કંતારણમ, તમારી આજીવિકામાં આફત આવી ગઈ હોય અને એના સિવાય જો કોઈ ઉપાય ન હોય તો પણ તમે આચરી શકો. હવે આનાથી વધુ શું છૂટ આપે? આનાથી વધુ શું આપે? હા, તમારું સત્વ હોય અને તમે એમ કહો કે ના, જે પડશે એવા દેવા છે, આપણે કાંઈ નથી કરવું, તો એ તમારી વાત છે. પણ જ્ઞાનીઓએ ક્યાં એવા બંધન નથી રાખ્યા કે તમારું મન ધર્મ પ્રત્યે અભાવવાળું થાય,
અતિ આગ્રહ એ હંમેશા ભાવ જન્માવે. બેલેન્સ કરીને ચાલવા. ઘરમાં પણ, પરિવારમાં પણ તમે તમારા બાળકોને જેને પણ શીખવાડતા હો ધર્મ, અતિ આગ્રહમાં ક્યારેય પડતા. સમજાવવાનો રસ્તો લેજો, કરાવવાનો રસ્તો ક્યારેય લેતા. એ લાંબુ ચાલશે નહીં. સમજણ આવશે તો ટકશે, કરાવશો ને તો બહુ લાંબો વખત નહીં કરી શકે. કરશે જ્યાં સુધી તમારી મર્યાદા એના મગજમાં છે ત્યાં સુધી કરશે. જે દિવસે મર્યાદાનો પડદો ખસ્યો એ દિવસે હા પપ્પા જોઈ લઈશું. અતિ આગ્રહ ક્યાંય નહીં, અહીંયા પણ નથી. તમે જુઓ, ક્યારેક એવું બને આજીવિકામાં આફત આવી હોય અને એવું કંઈ કાર્ય કરીને તમને કંઈક મળી જતું હોય અને તમારા ઘરનો નિર્વાહ થઈ શકે એમ હોય તો તમારે કરવું પડે. પણ તે વખતે મનમાં એક ખેદ હોય, એક ઉપયોગ હોય કે આ મારે કરવું પડે. ખ્યાલ આવી ગયો? અને બાકીના એના અતિચારો, શંકા, કંખ, વિગિચ્છા તમે બોલો છો ને. શંકા, કાંક્ષા, વિચિકિત્સા એટલે ધર્મમાં શંકા કરવી. જીવ વગેરે પદાર્થો જે પરમાત્માએ પ્રરૂપ્યા છે એ છે કે નહીં, આમ જ હશે કે નહીં, ફલાણું હશે કે નહીં, ઢીકણું હશે કે નહીં, એ શંકા કરવી. કાંક્ષા, હા આરાધે આ ધર્મ, પણ મનમાં બીજા ધર્મ પ્રત્યેનો લગાવ જળવાયેલો હોય. ત્યાં તો આવું છે, ત્યાં તો આવું છે, ઘણા બધા કહી જાય, ત્યાં તો આવું થાય છે ને આવું થાય છે. આ આકાંક્ષા. વિચિકિત્સા, ધર્મનું ફળ મને મળશે કે નહીં, સતત એની રાહ જોયા કરે. કુદૃષ્ટિની પ્રશંસા અને કુદૃષ્ટિનો પરિચય. જે સત્ય માર્ગથી દૂર છે, અવળા માર્ગે ચાલનારા છે, અવળી બુદ્ધિ ધરાવનારા છે, અવળી સમજણ ધરાવનારા છે, અને આ જોખમ છે. કેમ પરિચય નહીં કરવાનો, કેમ ત્યાં નહીં જવાનો? કારણ કે આપણી બુદ્ધિ હજી પરિપક્વ નથી. કોઈ આપણને હજી આપણી અંદરના લોભ, લાલચ અને મોહ નિર્મૂળ થયા નથી, ઘટ્યા નથી. હજી આપણે એટલા બધા સ્થિર નથી કે કોઈ પણ લાલચમાં તણાઈને ક્યાંય ન જઈએ. જો આવા જીવોનો પરિચય થાય તો આપણને લોભ, લાલચમાં કે આપણી આવી કોઈ નબળાઈનો લાભ લઈ અને આપણી શ્રદ્ધાને બદલી શકે માટે એનો પરિચય નથી. તો એની પ્રશંસા કરવી અથવા એનો પરિચય કરવો એટલા માટે એને એનો અતિચાર કરે. સમ્યક તો પછી આવે છે, આપણે 2 જ દાડામાં પતાવવાનું છે એટલે મારે સંયમ રાખવો પડે એવો છે. દિવસનો વાંધો, તમે એમ કોણ 3-4 કલાક વાંધો નથી તો હું ચલાવું. 3-4 દિવસ વાંધો નથી તમને, પણ 3-4 કલાક વાંધો નથી એવું નહીં, એવું કોઈએ ના કીધું. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ, હિંસા વગર આપણું જીવન ચાલતું નથી. એકેય પગલું, ઘણી વાર વાત થઈ છે આપણી વ્યાખ્યા, એક પણ પગલું આપણું હિંસા વગરનું હોતું નથી. ભરમાર. અને આજની પરિસ્થિતિ જોઈએ, આજના આપણા ઘર જોઈએ. પહેલાના જમાનામાં તો ગાર માટીના ઘર હતા, એસી પંખા તો કાંઈ હતા જ નહીં. બહુ તો કદાચ પંખો હોય કે આ હોય, રેફ્રિજરેટર ન હોય, ગીઝર ન હોય, હીટર ન હોય, એવા કેટલા અઢળક સાધનો ધીમે ધીમે તમે જોજો આવિષ્કાર જેટલા પણ થઈ રહ્યા છે ને મોટા ભાગે હિંસાને સમર્થન આપનારા, પ્રોત્સાહન આપનારા આવિષ્કારો થઈ રહ્યા. આપણે સ્વીકારતા જઈએ એક પછી બધું જ. શરીરની ચિંતામાં જીવનારો હિંસાના રસ્તે ચાલી જાય. હિંસા એને જ પોસાય જેને માત્ર પોતાના શરીરની ચિંતા હોય, જેને આત્માની ચિંતા હોય એ સતત બચીને ચાલે, સતત પોતાને જાળવીને ચાલે, કે જે જરૂરી હોય, અનિવાર્ય હોય. કેવું હોય? અનિવાર્ય હોય, આના વગર ચાલશે જ નહીં. ધારો કે જરૂરી છે કે પંખો લગાડવો પડે, ધારો કે જરૂરી છે કે તમારે એસી લગાડવું પડે, પણ વાપરતી વખતનો વિવેક ક્યાં? ત્યાં તો આપણે વિવેક કરી શકીએ. નહીંતર તો તમારા ઘરમાં કોઈ પ્રસંગ જ ના આવે પછી એસી પંખાનો હોય. જોકે એવું આપણે માનીએ છીએ, આપણી શ્રદ્ધાની ઉણપ છે. બાકી બધું થાય. તમારા અહીંયા હોય ને અહીંથી ક્યાંય ન હોય, આવે જ
હવે ડોંબિવલી હતા ને, મુંબઈમાં એવું છે, ડોંબિવલીમાં કોઈ વ્યવહાર ન થાય, કોઈ પરણે નહીં, કોઈ છોકરી ના આવે. ત્યાં આપણા એક શ્રાવક છે, એના દીકરા એના પપ્પાને કીધું, પપ્પા જે થવું હોય થાય, આપણે અહીં જ રહેવાનું, જે થાય મારે અહીંથી જવું નથી. અને બધું પતી ગયું, સારી રીતે પતી. કસોટી આપણી શ્રદ્ધાની હોય છે. પરિસ્થિતિઓને તો આપણે આગળ કરીને હંમેશા વિચારતા હોઈએ. પરિસ્થિતિને આગળ કરીને સતત ચિંતામાં રહેવું એ જ આપણી શ્રદ્ધાની નબળાઈ. તો ઉપયોગ, વિવેક, વાપરવામાં વિવેક, લગાડવું પડ્યું છે બરાબર છે, રાખ્યું છે બરાબર છે, પણ શું 24 કલાક જરૂર હોય? આ તો એસી ચાલુ કરે પાછા 2 ધાબળા ઓઢીને સુઈ જાય, 2 રજાય. તો શેના માટે ચાલુ કર્યું ભાઈ? જો ઓઢવાનું જ હોય તો આની જરૂર છે ના, પણ જોઈએ તો જ ઊંઘ આવે, તો જ ઊંઘ આવે. પેલા નાના છોકરા હોય ને એને પેલા મસોતાનો વ્યસન હોય, એ હાથમાં પેલું છૂછું આપો ને તો જ હુએ, એવું કંઈક હોય છે. બધાએ રાખ્યું હશે, આપણને યાદ નથી, પણ આપણને આપ્યું હોય, એ લઈને બરાબર આમ બત ભરીને સૂઈ જાય તો જ ઊંઘ આવે. તમે લઈ લો હાથમાં, જાગી જાય. એવા આપણા વ્યસનો છે. ટૂંકમાં વાત એટલી જ છે કે હિંસા વગર આપણું જીવન ચાલી શકતું નથી. તો ક્યાં મિનિમમ અનિવાર્ય જે હિંસા હોય એટલામાં જ પ્રવૃત્તિ થાય અને બાકીથી બચી શકાય એના માટેનું નિયમ, એના માટેનું વ્રત એટલે પ્રાણાતિપાત. આપણી દયા જ સવા વસા બચી. એ સવા વસા દયા હું તમને સમજાવી દઉં. 2 પ્રકારના જીવો છે, ત્રસ અને સ્થાવર. એમાં શ્રાવકને સ્થાવર જીવો એની જૈણાઓ, કારણ કે તમારે આખો દિવસ સ્કૂટર ચલાવવાનું છે, રસોઈ બનાવવાની છે, ધંધા બધું જ કરવાનું છે. સ્થાવર જીવોની જૈણા પાળવી તમારા માટે સંભવ નથી. એટલે ત્રસ જીવોની હિંસાનું પચકાણ અને સ્થાવર જીવોની હિંસાની જૈણાઓ. છૂટ એમ નહીં બોલતા, શબ્દ જૈણા વાપરજો, છૂટ નહીં કે ભાઈ છૂટ તો પાપ. જૈણા એમાં પણ જૈણા કરવાની. હવે 20 વસા દયા કહેવાય છે, આ શાસ્ત્રીય શબ્દ છે. 20 વસા, એમાં ત્રસને 10 જાય અને સ્થાવરને 10 જાય, એટલે હવે રહી કેટલી? 10. હવે ત્રસની હિંસાના તો પચકાણ થઈ ગયા. એમાં પણ સંકલ્પથી અને આરંભથી. સ્થાવરની તો જૈણા છે જ, ત્રસના પચકાણ લીધા છે, પણ એમાં પણ સંકલ્પથી અને આરંભથી 2 રીતે હિંસા થાય. એક સંકલ્પથી થાય અને એક આરંભથી. હવે તમે સ્કૂટર ચલાવો છો અને કીડી મકોડા પગ એમાં આવી જ જાય છે, મરી જ જાય છે. આપણે કંઈ પણ ચૂલો વગેરે પેટાવીએ છીએ તો કંઈક માત્ર સ્થાવરની હિંસા થાય છે એવું નથી. તમે બાથરૂમમાં જાઓ, હવે ઘણીવાર એવું બને બાથરૂમ ધોવાયું ન હોય, જીવાતો થઈ જાય, કીડીઓ વગેરે થઈ જાય, અને પછી અચાનક હવે આપણે ત્યાં તો માણસો કામ કરે ને, ધડ દઈને પાણી નાખે એટલે બધી કીડીઓ ગટરમાં. તો આ બધી હિંસા કોની થઈ? ત્રસની. એટલે 2 રીતે થાય, એક સંકલ્પથી અને એક આરંભથી. તો સંકલ્પથી એટલે કે હું હિંસા કરું એવા સંકલ્પની નું પચકાણ, પણ આરંભની જૈન. કારણ આરંભ કરવાનો છે એમાં જે હિંસા થઈ જાય એની જૈન. હવે સંકલ્પના પચકાણ, હા ઈરાદા. હવે સંકલ્પની હિંસા છે એના પચકાણ કરે આપણે. એમાં પણ અપરાધી અને નિરપરાધી 2. સંકલ્પના પચકાણ છે પણ અપરાધી, મારે કરવું નથી પણ અપરાધી છે, મને નુકસાન પહોંચાડે એમ છે. ધારો કે કૂતરું તમારી ઉપર આવ્યું તો તમે શું કરશો? કંઈ આપણે કાઉસકમાં ઊભા નથી રહી શકો. એટલે લાકડી રાખીને એને દૂર કરવાનો, હા મારીએ નહીં પણ કદાચ કોઈક વાર મારવું પડે, ભાઈ પોતાના રક્ષણ માટે કરવું પડે, તો એ અપરાધી અને નિરપરાધીનો વિકલ્પ છે. તો એમાં નિરપરાધી હોય એના પચખાણ અને જે અપરાધી હોય એની જૈન. હવે તમે ગણજો, ત્રસ અને સ્થાવર 10 હતા એટલે આપણી પાસે 10 બચ્યા. એમાં સંકલ્પથી અને આરંભથી એમાં 5 એમાં 5 વધ્યા. એમાં પણ અપરાધી અને નિરપરાધી એ 2.5 વધ્યા. અને પછી અરે નિરપરાધીને તો કરવાના, પણ એમાં સાપેક્ષ અને નિરપેક્ષ, સકારણ અને અકારણ. એમ ધારો કે તમારો દીકરો છે, બરાબર, હવે તમે એને ભણાવવા માટે, આ કંઈ અપરાધ નથી, પણ ભણાવવા માટે તમારે એને વઢવું પડે, તમારે કોઈ વખત એને થપ્પડ મારવી પડે, તો એ સાપેક્ષ છે.
એટલે નિરપેક્ષ હોય તો એના પછી ખા, અને સાપેક્ષ હોય એની જઈને. કેટલા રહ્યા? હિસાબ ચોખ્ખો? હા, આપણે ત્યાં કહેવાય છે હિસાબ પૈનો, બક્ષીસ લાખની. એટલે આ રીતે તો આ પહેલું વ્રત છે કે ભાઈ તમે વિચારો, હવે આ વ્રતમાં અઘરું શું છે? કોઈ અઘરું ખરું? આ વ્રત લેવામાં કઈ અઘરું ખરું? કેટલી બધી છૂટ છે, માત્ર ઉપયોગ રાખવાનો. હવે હાલતા ચાલતા જતા જઈએ, કૂતરું બેઠું હોય ને હળી કરવાની ઘણાને ટેવ હોય તો એ બંધ કરવી પડે. એમ હાલતા ચાલતા બગીચામાં જતા હોઈએ, ફૂલ તોડી લઈએ વગર કારણે, તો એ તમારે અટકવું પડે. બસ થોડાક ઉપયોગ રાખવા પડે. બાકી પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં કોઈ 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 અડચણ આવે એવું નથી. બીજું વ્રત છે મૃષાવાદ, સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. કન્યા, ગૌ, ભૂમિ, કન્યા, ગૌ, ઢોર, ભૂમિ, આ બધા જે એ સંબંધી મોટા જૂઠ, મોટા જૂઠ જેનાથી બીજાના પ્રાણને સંશય થાય એવું કોઈ જૂઠ મારે બોલવું નથી. કોઈના જીવનમાં ઉથલ પાથલ મચી જાય કે કોઈના જીવનમાં અડચણ ઊભી થઈ જાય એવું કોઈ જૂઠ બોલવું નથી. અહીંયા કન્યા સંબંધી, ગૌ સંબંધી, ભૂમિ સંબંધી, પછી ન્યાસાપહાર, કૂટ સાક્ષી, આ બધા કેવી રીતે જૂઠ બોલાય? કન્યા સંબંધી વ્યવહારમાં ઘણા બધા લોકો કીન અને એક્સપર્ટ હોય છે, એટલે લોકો એને પૂછે કે ભાઈ કોઈ હોય તો બતાડજો. હો ને, કોઈને પૂછવા જાઓ કે ભાઈ ફલાણે અમારે સંબંધ કરવો છે, છોકરો હોય કે છોકરી હોય, ગમે તે હોય, અને તમને પૂછવામાં આવે, હવે એ વ્યક્તિ તમને ન ગમતી હોય અને તમે ગમે તેવો એનો માટે અભિપ્રાય આપી દો, તો એનો સંબંધ કાં તો થાય નહીં, અને કાં તો આ ગમતો ન હોય અને એને ક્યાંક ભેકડે ફેરવી દો. ના ના ના, બહુ સારું છે, તો આ જૂઠ છે. તમને કદાચ સંબંધ તમારે ન રાખવો હોય, કોઈ પૂછે જવાબ ન આપવો હોય તો કહેવાનું ભાઈ હું આમાં કંઈ કરતો નથી, વાત પૂરી થઈ ગઈ. બતાડવું તો કાં તો સત્ય બતાડવું કે ભાઈ મને આવું લાગે છે, જે હોય તે સાચું બતાડો, અને નહીં તો એનાથી આગળ. પણ તમે કોકને ભેખડે ફેરવી દો, આવું થતું હતું પહેલાં, થાય. કોકની અદાવત હોય અંદર જૂની અને એને કોઈક વખત હેરાન કર્યા હોય તો એનો બદલો આવી રીતે વાળે, એટલે જીવનભર બિચારાનું જીવનનું ગાડું આખું ઊંધે રવાડે ચડી જાય, આડા રસ્તે ચડી જાય, ફંટાઈ જાય, તો આ જૂઠ. ગૌ સંબંધી, હવે પેલા ગાયોની બજાર લાગતી, ગાય ખરીદવા જાય, બળદ ખરીદવા જાય, આજે પણ ખેડૂતો ખરીદતા હશે. તો હવે તો એ સમય રહ્યો નથી, પણ તે વખતે કેવું કે ભાઈ આ ગાય બહુ દૂધ આપે, 20 લીટર દૂધ આપે, આપણા કહેવાથી લઈ લીધી હોય, ઘરે જઈને ખબર પડે કે આ તો વસુકી ગયેલી છે, દૂધ જ નથી આપતું. હવે આજની ભાષામાં આપણે જે બધા પદાર્થો વાપરીએ છીએ, ગાડી વાપરીએ છીએ, મોબાઈલ વાપરીએ છીએ, તમે કોઈને વેચો સેકન્ડ હેન્ડ કે ભાઈ મારે આ કાઢી નાખવો છે, તો તરત પહેલો પ્રશ્ન આવે કેમ કાઢી નાખવું છે? તો કે ના મારે નવો લેવો છે. તો તું લઈ લે, આની તો બહુ કન્ડિશન આમ છે ને તેમ છે ને ફલાણું પધરાવી દો. અને પછી બિચારો ઘરે જઈને કલાક ચલાવે, પછી ખબર પડે કે આનું તો ડિસ્પ્લે પણ ઉડી ગયું છે ને અંદર બધી બેટરીમાં ગડબડ છે ને ફૂલી ગયેલી છે ને આ છે, તો આ થયું જૂઠ. એ આમાં આવી જાય. આવી કોઈ પણ બાબતમાં, જમીનની બાબતમાં હોય, આ ભૂમિ છે, જમીનની બાબતમાં પણ જૂઠ વગેરે કરવા તે, ન્યાસાપહાર, કોઈની થાપણ ઓળવી લેવી તે, અને કૂટ સાક્ષી એટલે કોઈના માટે જૂઠી સાક્ષી આપવી તે. સંબોધ પ્રકરણમાં બહુ સરસ વાત કરી છે. અલિયમ ન ભાષ્યમ, જૂઠું ન બોલવું, જૂઠું ન બોલવું. અથિયુ સત્યમ પી જમ ન વક્તવ્યમ, એવા કેટલાક સત્ય પણ છે જે બોલવા જેવા નથી. જૂઠ ના બોલવું પણ બધું સાચું બોલવું એમ નહીં. સત્યમ પિતમ ન સત્યમ જમ પર પીડા કરમ વૈણમ, સત્ય પણ એ સત્ય નથી જે વચન બીજાને પીડા આપનારું હોય. હવે આ વાત નીકળી છે એટલે કહું, પ્રાણાતિપાત એ મુખ્ય વ્રત છે. બાકી બધા જ વ્રતો એ પ્રાણાતિપાતની સુરક્ષા માટેના વ્રતો છે. હવે જો આમાં શું લખ્યું છે, બીજાને પીડા થાય એવું વચન સાચું હોય તો પણ એ સાચું નથી. શેનાથી સાચવવાનું છે? બીજાની પીડાથી સાચવવાનું.
બીજાની પીડા એનું નામ હિંસા. અને હિંસાનું જૂઠ પણ એટલા માટે નથી બોલવાનું કે હિંસાનું પાપ લાગે છે, હિંસા થાય. હવે એના અતિચાર છે સહસા વ્યાખ્યાન. સહસા કોઈકને આળ આપી દેવું, એકની વાત બીજાને કહી દેવી. પછી મિથ્યા ઉપદેશ, બીજાને પીડા થાય એવું વચન બોલવું, અથવા કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બદલીને કહેવું. વાત કંઈક હોય પણ રજૂઆત એવી કરે કે પેલાના મનમાં કંઈક નવો જ વિકલ્પ જાગી જાય. ગુહ્ય ભાષણ એટલે ગુપ્ત મંત્રણા કરી હોય એને બીજાની આગળ પ્રગટ કરી દેવી. કૂટલેખ, ખોટા દસ્તાવેજ કરવા. અને મંત્રભેદ એટલે વિશ્વાસુ વ્યક્તિ હોય એની ગુપ્ત વાત બીજે પ્રગટ કરી દેવી. આ બધા જ જૂઠના અતિચારો છે, બીજા મૃષાવાદના અતિચારો. હવે આમાં પણ કોઈ એટલું મોટું પેલું નથી કે તમે આચરણ ન કરી શકો. અદત્તા દાન, સ્થૂલ અદત્તા દાન, સંમતિ વગર લઈ લેવું, તેનું નામ અદત્તા દાન. હવે એટલે સીધી કાં તો ચોરી કરવી, કાં તો કોઈક અધિકારીને મળીને એને અનુકૂળ કરીને અને પછી ગડબડ ગોટાળા કરવા, એ પ્રચ્છન્ન ચોરી. મૂળ કહેવાનો આશય એટલો છે કે રાજદંડ થાય, કોર્ટ કેસ વગેરે થાય, બદનામી થાય એવી કોઈ મોટી ચોરી આપણે કરવી નહીં. આ ત્રીજા વ્રતમાં આટલી બાબત છે. એમાં ચોરીની વસ્તુ લેવી એ અતિચાર છે, ચોરને સહાય કરવી એ અતિચાર છે, ભેળસેળ કરવી એ અતિચાર છે. રાજ્ય વિરુદ્ધ આચરણ એટલે જે રાજ્યમાં નિષિદ્ધ હોય પ્રવેશ ત્યાં જઈને ધંધા થાપા કરી, ત્યાં જઈને કમાણી કરવી તો એ ચોરી છે. તમે ભલે ધંધો પ્રામાણિકપણે કરો છો પણ ઘૂસ્યા છો અનીતિ, ઘૂસ્યા તો ખોટી રીતે, અને ત્યાં કમાણી કરો તો એ ચોરી કરો. એ વિરુદ્ધ રાજ્યાતિક્રમ જે તમે કહો છો ને તે. અને ખોટા તોલ માપા કરવા, આ એના અતિચાર, અદત્તાદાન. એટલે રાજાનો દંડ થાય, આજની ભાષામાં સરકારનો દંડ થાય, જેલ વગેરે થાય એવી કોઈ મોટી ચોરી કરવી નહીં. આ ત્રીજું અદત્તાદાન વિરમણ, સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. હું બહુ ટૂંકમાં સમજાવું છું કારણ કે આપણી પાસે એટલો ટાઈમ નથી. અને તમે તો બધા ભણેલા છો, ઘણી વાર સાંભળ્યું હશે આ બધું, છતાંય રિપીટ થાય તો આપણને એક સ્પષ્ટ સમજણ આવે. ચોથું સ્વધારા સંતોષ પર સ્ત્રી ગમન વિરમણ. આ વ્રત તો બહુ સ્પષ્ટપણે સમજાય એવું છે કે અગ્નિની સાક્ષીએ, મા બાપ અને પરિવારની સાક્ષીએ જેની સાથે પાણી ગ્રહણ કર્યું હોય એ સિવાયના જે કોઈ પણ વ્યક્તિ હોય એ બધા જ પ્રત્યે માતા અને બહેનની કે દીકરીની એવી દ્રષ્ટિથી જ બધાની સાથે વ્યવહાર કરવો, એવી પવિત્રતા મનની જાળવવી, આ ચોથા વ્રતની. એ વ્રત જગમાં દીવો રહે. બહુ મહત્વ બતાવ્યું છે કારણ કે મોહ વગર આનું સેવન શક્ય નથી. મોહની તીવ્રતા હોય છે અને અતિ તીવ્ર કર્મ બંધ થાય છે. માટે જે પોતાની જાતને, અને આ એક વ્યવસ્થા છે, બહુ અદ્ભુત વ્યવસ્થા છે, આ ભારતીય સંસ્કૃતિની વ્યવસ્થા છે. લગ્ન વ્યવસ્થા એ બહુ અદ્ભુત વ્યવસ્થા છે કે ભાઈ એક માણસ સંયમિત થઈને પોતાનું જીવન જીવી શકે અને ભ્રષ્ટ ન થઈ જાય પોતાના આચરણથી, પોતાના વ્યવહારથી, પોતાની શાલીનતાથી, પોતાની ખાનદાનીથી, કે પોતાના કુળને કલંક ન લાગી જાય એવી કોઈ પ્રવૃત્તિ ન કરી શકે. એટલા માટે આ એક અદ્ભુત વ્યવસ્થા આ સંસ્કૃતિમાં જોવા મળે છે. અને એટલા માટે આ વ્રત છે. દાખલાઓ તો તમને ઘણા બધા ખબર છે કે આનું આચરણ, મેં હમણાં પેથડસાનું પણ તમને દાખલો કહ્યો. એટલું બધું પવિત્ર આચરણ, સંસારમાં જ રહેવાનું અને સંસારમાં રહીને બધા જ વ્યવહારો કરીને પણ પોતાના અંતર તમને પવિત્ર રાખવું, બસ આ વ્રત. આ બધા જ આવેગો, આ બધા જ આવેશો એ બહુ સહજ છે, બહુ સહજ છે. આપણે એ બાબતને એટલી બધી વિચિત્ર રીતે રહીએ છીએ અને જોઈએ છીએ ને એટલે માણસ છુપાવતો થઈ ગયો.
નિખાલસતા આપણી ન રહી. આપણે પછી શું કરીએ છીએ? દંભ કરીએ છીએ, જૂઠું કરીએ છીએ, ખોટું કરીએ છીએ, પાછળ બધું જ કરીએ છીએ અને દેખાવ બીજા હોવાનું કરીએ. કેમ? હવે જો તમે આ રીતે આપણે કરીએ ને તો કેવું થાય? ક્યારે પણ આમાંથી મુક્ત થવાનો માર્ગ મળે જ. આ તો એક એવી વસ્તુ છે કે જ્યારે તમારા અંતરમાં આવી બધી પરિસ્થિતિ કે પરિણતિ જાગે ને ત્યારે કોઈ ગુરુ ભગવંતનો આશરો લઈને, સમાધાન લઈને તમારા મનને કેમ વાળી શકાય એ રીતે ઉપાય જાણવા જ. પણ હવે નજર જ એવી થઈ ગઈ દરેકની, લે આ અરે પણ આપણે આવા જ છીએ. આમાં કોઈના પ્રત્યે નબળી નજર કરવા જેવી જ નથી કે આ આમ કરે છે. એમાં કાંઈ તમે જૂઠ બોલો તો કાંઈ નથી થતું, તમે ચોરી કરો તો કાંઈ નથી થતું, તમે હિંસા કરો તો કાંઈ નથી થતું. આટલી બાબતમાં તમને એમ થઈ જાય આમ કર્યું. આપણે ઊંધી રીતે ફિટ કરી દીધું. ચોક્કસ સાવધાન રહેવાનું છે, પણ એનાથી કોઈ તિરસ્કાર પાત્ર થઈ જાય છે, કોઈ નિંદા પાત્ર થઈ જાય છે, કોઈ આમ દૂર કરવા જેવો થઈ જાય છે નહીં. સંસ્કાર અનેક જાતના અંદર અઢળક સંસ્કારો પડ્યા છે. સંસ્કાર જો નિખાલસ હશો તો બદલવાનો તમને અવસર મળશે. પછી સ્થૂલ પરિગ્રહ પરિમાણ, 9 પ્રકારના પરિગ્રહ છે. ધન ધન્ય ખિત્ત વત્થુ, તમે બોલો છો ને, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, સોનું, ચાંદી, બીજી ધાતુઓ બધા, રૂપ્ય, કુપ્ય, પછી દ્વિપદ, ચતુષ્પદ, આ બધું. એટલે ધન આવી જાય, ધાન્ય આવી જાય, ક્ષેત્ર એટલે ખેતર વગેરે, જમીન વગેરે તમે લીધા હોય, વાસ્તુ એટલે દુકાન, મકાન, એ બધી વસ્તુઓ, પછી સોનું ચાંદી, પછી એ સિવાયની જે ધાતુ હોય તે, પછી વાસણ, ફર્નિચર, એ બધું એની અંદર આવી ગયું. નોકર ચાકર, પશુ વગેરે જે રાખતા હતા તે, આ બધા એનું એક પરિમાણ નક્કી કર્યું. કેટલા ઉપર માલિકીનો ભાવ રાખવો. આ મારું છે. આ જ વૃત્તિ મોટામાં મોટા પાપનું અને મોહની વૃદ્ધિનું કારણ, મમત્વનું કારણ છે, ક્લેશ અને સંક્લેશનું કારણ છે. અને માટે પરિગ્રહ એનો પરિમાણ કરવાનું. તમારા માટે પરિમાણ છે, અહીંયા તો ત્યાગ છે. પરિમાણ મૂર્છા ઘટાડવા માટે આ કે ભાઈ માલિકી આટલી કમાવાની ના નથી. નીતિના રસ્તે તમારું પુણ્ય તમને સાથ આપે અને તમે 10 કરોડ કમાઓ તો એની ના નથી. પણ મારી આવશ્યકતા 50 લાખની છે અથવા 1 કરોડની છે તો 1 કરોડમાં મારું વ્યવસ્થિત ચાલી શકે એવું છે, મારા પરિવારનો તમે જવાબદાર હો તો એ રીતે વિચારીને તમે નક્કી કરો કે ભાઈ પૈસો આટલો જોઈએ, જમીનો આટલી, મકાનો, દુકાનો, ઓફિસો આટલી, સોના ચાંદી તો કે આટલા, અન્ય ધાતુઓ વગેરે તો કે આટલા. આ બધી જ વસ્તુઓનું એક પરિમાણ નક્કી કરે કે ભાઈ આટલાથી વધારે ઉપર માલિકી કરવી નહીં. એનાથી વધારે જે કંઈ પણ આવે પુણ્ય થકી મળે, જોજો પુણ્ય થકી મળે તો સત્કાર્યમાં ખર્ચવા, પણ સત્કાર્યમાં ખર્ચવા માટે ધંધા ધાપા વધારવા નહીં. બહુ સ્પષ્ટ વાત છે. મારે સાહેબ સંઘ કાઢવો છે. હવે તમે સંઘ કાઢવા માટે મહેનત કરો ને એટલે દેરાસર છૂટે, ઉપાશ્રય છૂટે, પ્રવચન છૂટે, સ્વાધ્યાય છૂટે, જ્ઞાન છૂટે, બધું જ છૂટી જાય. તમે વાય પડી જાઓ અને તમારા ભાગ્યમાં ન હોય તો 10 વર્ષ મહેનત કરો, કશું થાય નહીં, ન સંઘ નીકળે અને બાકી હોય તો ધર્મ છૂટી જાય. એના બદલે ધર્મનું આચરણ કરો, ભાવના ભાવો કે પ્રભુ મારા પુણ્યે નિર્મળ રસ્તે, નિર્દોષ રસ્તે મારી પાસે લક્ષ્મી આવશે તો હું સુકૃતના માર્ગે વાપરીશ. બાકી જે છે પ્રક્ષાલનાદ્ધિ પંકસ્ય દૂરાદ સ્પર્શનંબરમ, હરિભદ્ર સુરી મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું છે, કાદવમાં હાથ નાખીને ધોવા કરતા હાથ નાખો જ નહીં. પેલા 18 પાપસ્થાનક સેવવા, ધર્મની ઉપેક્ષા કરવાની, જે થઈ શકે એવો ધર્મ છોડવો પડે તમારે. અને પછી એ પૈસાથી પાપ પખાડવા, એવું કોણે કહ્યું? તો કાદવમાં હાથ જ નહીં નાખને ભાઈ, કાદવમાં હાથ જ નહીં નાખો. એટલે આવી આકાંક્ષાથી પૈસા સાહેબ કમાઈશું તો આમ કરીશું, કમાઈશું તો નથી કમાવું ભાઈ. મને એમ કહો સાચું, પર્યુષણ પર્વ દરમિયાન કે કોઈ પણ આપણા જીવનમાં જે લાખ રૂપિયા ખર્ચે એની મહત્તા વધારે કે જે ધંધામાં પરિમાણ લાવી દે એની મહત્તા વધારે. ધારો કે હું તમને પર્યુષણનો દાખલો આપું. એક માણસ છે એ 10 લાખ રૂપિયા ખર્ચે અને એક માણસ છે 8 દિવસ સુધી બધા આરામ સમારંભ બંધ રાખે છે. કોણ ચડે?
આપણે કોને હાર તોરા કરી? આવું બહુમાન કોઈ દી કર્યું કોઈનું? હવે કરજો. પૈસા ખર્ચનારાના બહુમાન થાય છે, પણ ધર્મ આરાધના કરનારાના બહુમાન નથી થતું. ચલો આ ભાગ્યશાળી છે. પાલીમાં કે ક્યાં રાજસ્થાનમાં પર્યુષણમાં આખું ગામ બંધ હોય, આખું ગામ, કોઈ દુકાન ન ખુલે, એક પણ વેપાર નહીં, ધંધો નહીં, કશું જ નહીં. હજી આપણું એટલું સત્વ નથી. આટલું બધું પુણ્ય, આટલું બધું સુખ આ ધર્મ થકી, દેવગુરુ ધર્મ થકી મળ્યું છે, તો એ દેવગુરુ ધર્મ માટે 8 દિવસ આરામ સમારંભ બંધ રાખવા જેટલો સાહસ આપણે કરી શકતા નથી. એના બહુમાન કરજો કે આ 8 પર્યુષણમાં 8 દિવસ જેને ધંધા ધાબા બંધ રાખ્યા હોય, આરામ સમારંભ બંધ રાખ્યા હોય ને, એનું અહીંયા બહુમાન કરવાનું. લાગે જ કરવા જેવું? કારણ કે નવતર પ્રયોગ થશે. તો આ પરિગ્રહ પરિમાણ તમે નક્કી કરો, તમારી હિસાબે નક્કી કરો. ભલે તમને એમ લાગતું હોય કે અત્યારે આવતીકાલે, કારણ કે અત્યારે તમારે બધું વ્યાજ દર ને બધું જોવું પડે ને, ઘટતા જાય છે સાહેબ બહુ. આવતીકાલે મોંઘવારી વધી જાય, આ થાય તે થાય, કાંઈ વાંધો નહીં. 1 કરોડ ની 5 કરોડ એનાથી વધારે તો ન જોઈએ. આટલા તો હશે પણ નહીં કદાચ. જોકે હું ભૂલો પડું, વિદ્યાનગરમાં એવું ન હોય. પણ ક્યાંક તો એક સીમા રેખા બાંધવી પડશે કે બસ આનાથી આગળ નથી વધવું. તો આ થઈ ગયું પરિગ્રહ પરિમાણ. આમાં કોઈ બોજ નથી, બસ નોંધ રાખવાની કે આટલું મેં રાખ્યું છે. તમારું પુણ્ય વધે અને તમે 2 કરોડ રાખ્યા હોય અને 20 કરોડ થઈ જાય તો આનંદ કરજો. 18 કરોડ મને ધર્મના ક્ષેત્રે વાપરવા મળશે, આનંદ થશે. બરાબર? તો આ થયું પરિગ્રહ પરિમાણ વ્રત. બાકીના વ્રતોની વાત આપણે આવતીકાલે કરીશું.